ડાંગમાં સાપુતારામાં ખીણમાં સુરતની એક લક્ઝરી બસ ખાબકી હોવાની જાણકારી સાપુતારા પોલીસ અને 108ની ટીમ બચાવ કાર્ય માટે ત્યાં પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા તે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન પણ અહીં સેવવામાં આવી રહ્યું છે। ઇજાગ્રસ્તોને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે। સાપુતારાથી સમાચાર, જેમાં સાપુતારામાં અત્યારે એક બસ છે તે ખીણમાં ખાબકી છે। સાપુતારા પોલીસ અને 108ની ટીમ છે તે તાત્કાલિક જ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આ દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સાપુતારાના છે। સાપુતારાની અંદર એક પ્રવાસીઓથી ભરેલી બસ લક્ઝરી છે તે ખીણમાં ખાબકી હોવાની જાણકારી, જેમાં હવે લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ પણ અંદર સવાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। ત્યારે ઘણા લોકોને ઈજા પહોંચી છે અને તે તમામ ઈજાગ્રસ્તો છે તેમને આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ખસેડવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। સાપુતારા પોલીસ અને 108ને જાણકારી થતાની સાથે જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા બચાવ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આ જાણકારી અત્યારે ડાંગથી સામે આવી રહી છે, જેની અંદર એક સાપુતારા ખીણમાં સુરતની લક્ઝરી બસ ખાબકી હોવાની જાણકારી અને આ જે બસ છે લક્ઝરી બસ, તેની અંદર 70 જેટલા પ્રવાસીઓ 70 જેટલા મુસાફરો અંદર હોવાનું અનુમાન પણ સેવાઈ રહ્યો છે। ત્યારે તેઓને ઈજા પહોંચનાર જે ઈજાગ્રસ્ત છે તેઓને તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી રહી છે। બચાવ કામગીરી પણ ત્યાં શરૂ કરી દેવામાં આવી છે। લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ સવાર હોવાનું અહીં અનુમાન પણ સેવવામાં આવી રહ્યું છે। ત્યારે સાપુતારા પોલીસ અને 108ની જે ટીમ છે તે તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ઈજાગ્રસ્ત લોકો જે આ ઘટનાની અંદર ઈજા પામ્યા છે તેવા તમામ લોકોને તાત્કાલિક જ હોસ્પિટલ એટલે કે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની ફરજ પણ તેમના દ્વારા પાડવામાં આવી રહી છે। 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસને પણ આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ તેઓ પણ તાત્કાલિક ત્યાં પહોંચ્યા છે। સાપુતારા પોલીસ પણ સ્ટેન્ડ બાય હોય તેવું લાગી રહ્યું છે અને તે પણ તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી આવી છે અને તેમના દ્વારા બચાવ કામગીરી છે, રેસ્ક્યુ કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। આ જાણકારી અત્યારે ડાંગથી મળી રહી છે। ડાંગમાં સાપુતારાની ખીણમાં સુરતની લક્ઝરી બસ ખાબકી હોવાની આ ઘટના બની છે। સાપુતારા પોલીસ અને 108ની જે ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ લક્ઝરી બસની અંદર 70 જેટલા પ્રવાસીઓ 70 જેટલા મુસાફરો છે તે સવાર હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ 70માંથી કેટલાક લોકો છે તેઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી છે। તે તમામ ઈજાગ્રસ્તોને અત્યારે આરોગ્ય કેન્દ્રમાં નજીકના ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેઓને સારવાર પ્રાથમિક આપવામાં આવી રહી છે। સાપુતારાની ખીણમાં સુરતની એક લક્ઝરી બસ જે પ્રવાસીઓને લઈ અને જઈ રહી હતી તે બસ અચાનક જ લક્ઝરી બસ છે તે ખીણમાં ખાબકી છે અને આ જે લક્ઝરી બસ છે જે પ્રવાસીઓને લઈ જઈ રહી હતી તેની અંદર 70 જેટલા પ્રવાસીઓ હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે તે સેવવામાં આવી રહ્યું છે। ત્યારે આ બસની અંદર સવાર જે મુસાફરો હતા તેમાંથી અનેકને ઈજાઓ પહોંચવા પામી છે। ત્યારે આ તમામ ઈજાગ્રસ્તો છે તેઓને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની ફરજ પણ પડી છે। આ દુર્ઘટના છે તે ડાંગના સાપુતારામાં બની છે। અત્યારે સાપુતારામાં વરસાદને કારણે જે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે અને જે આખું કુદરતી સૌંદર્ય પણ ત્યાં ખીલી ઉઠ્યું છે, જેને લઈ અને પ્રવાસીઓ ત્યાં વધારે આકર્ષાતા હોય છે અને પ્રવાસીઓ ત્યાં વધારે ને વધારે જવાનું પસંદ કરતા હોય છે। અને તેવામાં આ એક દુર્ઘટના અત્યારે સામે આવી રહી છે, જેમાં સાપુતારાની ખીણમાં સુરતની એક લક્ઝરી બસ ખાબકી ચૂકી છે અને આ બસની અંદર 70 જેટલા પ્રવાસીઓ હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે તે સેવવામાં આવી રહ્યું છે। ત્યારે આ 70માંથી જે લોકોને પણ ઈજાઓ પહોંચવા પામી છે તે તમામ ઈજાગ્રસ્તોને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની પણ ફરજ પડી છે અને આગળની તજવીજ છે તે પણ 108 અને પોલીસની જે ટીમ છે સાપુતારા પોલીસની ટીમ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। આ દુર્ઘટનાની જાણકારી મળી રહી છે સાપુતારામાં એક સુરતથી લક્ઝરી બસ જે 70 જેટલા પ્રવાસીઓને લઈ અને જઈ રહી હતી તે બસ અચાનક જ ખીણમાં ખાબકી હોવાની જાણકારી। ત્યારે આ બસ છે તે ખીણમાં કઈ રીતે ખાબકી તેના જે કારણો છે પાછળના તે હજુ જાણવા નથી મળી રહ્યા, પરંતુ આ બસની અંદર 70 જેટલા પ્રવાસીઓ સવાર હતા તેવો અત્યારે અનુમાન છે અને પ્રાથમિક માહિતી જે મળી રહી છે તેના પરથી લાગી રહ્યું છે। ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક જ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવાની પણ ફરજ પડી રહી છે। પ્રવાસીઓનો ધસારો અત્યારે ડાંગના સાપુતારા છે ત્યાં વધારે રહેતો હોય છે।
ત્યારે પ્રવાસીઓથી ભરેલી જે આ 70 જેટલા પ્રવાસીઓથી ભરેલી એક બસ છે, લક્ઝરી બસ, તે અત્યારે ખાબકી છે। ત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાપુતારાની ખીણમાં સુરતની જે લક્ઝરી બસ જે 70 લોકોને લઈ જઈ રહી હતી, તેની અંદરથી 2 લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। આ સૌથી મોટા સમાચાર, 70 માંથી 2 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી અત્યારે સત્તાવાર રીતે સામે આવી રહી છે। સાપુતારાના ખીણમાં સુરતની લક્ઝરી બસ ખાબકી હોવાની માહિતી મળી, જેમાં સાપુતારા પોલીસ અને 108ની જે ટીમ છે તે અત્યારે બચાવ પ્રવૃત્તિમાં જોડાઈ ચૂકી છે। બચાવ કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ઇજાગ્રસ્તોને આરોગ્ય કેન્દ્ર છે ત્યાં તાત્કાલિક ખસેડવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે વિગતો સામે આવી રહી છે તે અંતર્ગત 2 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાની માહિતી અત્યારે જાણવા મળી રહી છે। સાપુતારાની અંદર સુરતથી 70 જેટલા પ્રવાસીઓ છે તે પ્રવાસ માણવા માટે સાપુતારા તરફ જતા હતા અને ત્યારે આ દુર્ઘટનાને અંજામ મળ્યો છે। આ દુર્ઘટનાની અંદર 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે। આ ગોઝારી ઘટનામાં 2ના હૃદય કંપાવે તેવા મોત નિપજ્યા છે, કારણ કે 70 લોકોથી ભરેલી લક્ઝરી બસ છે તે અચાનક જ ખીણમાં ખાબકી ચૂકી હતી અને તેની અંદર ઘણા લોકો છે તેઓ ઈજાગ્રસ્ત પણ થયા છે। અને આ જે માહિતી અત્યારે મળી રહી છે તે અંતર્ગત સમગ્ર ઘટનામાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે। 2 લોકોની જિંદગી અહીં હોમાઈ ચૂકી છે, તેમના જીવનદીપ છે તે બુઝાઈ ચૂક્યા છે। તો ડાંગના સાપુતારાથી આ જાણકારી મળી રહી છે। સમગ્ર ઘટના એવી છે કે સુરતથી લક્ઝરી બસની અંદર 70 જેટલા પ્રવાસીઓ છે તે પ્રવાસે ગયા અને 2 લોકોના કરુણ મોત નિપજ્યા। તો આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર 70 માંથી 54 જેટલા લોકો છે તે ઘાયલ થયા છે। તેઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી છે। તો આ જાણકારી અત્યારે સામે આવી રહી છે। સાપુતારાથી આ સમાચાર છે, જેની અંદર એક લક્ઝરી બસ છે તે ખીણમાં ખાબકી છે। 70 જેટલા પ્રવાસીઓને લઈ અને આ બસ જઈ રહી હતી, તેમાંથી અત્યારે 2 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે અને 45 જેટલા લોકો છે તેઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી છે અને તે લોકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે આ તમામ ઈજાગ્રસ્તો છે તેઓને તાત્કાલિક 108ની મારફતે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની ફરજ પડી છે અને ત્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવતી હોય તે પ્રકારની જાણકારી અને માહિતી અત્યારે સામે આવી રહી છે। તો આ દુર્ઘટના છે તે સાપુતારામાં બની છે। તો આ જાણકારી અત્યારે મળી રહી છે દુર્ઘટનાની માહિતી જે સાપુતારાની અંદર બનવા પામી છે। સાપુતારાની અંદર એક સુરતથી 70 જણા એટલે કે 70 પ્રવાસીઓને લઈ અને લક્ઝરી બસ છે તે પ્રવાસ અર્થે જઈ રહી હતી અને તે અંતર્ગત આ બસ છે તે અચાનક જ ખીણની અંદર ખાબકી છે। 70 લોકો આ બસની અંદર સવાર હતા, 70 જેટલી જિંદગી આ બસની અંદર હતી અને તેની અંદરથી 2 બાળકોના અહીં કરુણ મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે અને આ સાથે જ 45 જેટલા લોકો છે તે ઘાયલ હોવાની વિગતો પણ સામે આવી રહી છે। જોકે પોલીસ અને 108ની ટીમ છે તેના દ્વારા બચાવ પ્રવૃત્તિ ત્યાં હાથ ધરી દેવામાં આવી છે અને બચાવ કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે। ત્યારે જે પ્રમાણે વિગતો અત્યારે સામે આવી રહી છે, 2 જેટલા બાળકોના કરુણ મોત આ સમગ્ર ઘટનાની અંદર નિપજી ચૂક્યા છે અને 45 જેટલા લોકો છે તેઓને ઈજા પહોંચવા પામી છે। ઈજાગ્રસ્ત 45 લોકો છે તેઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની પણ અત્યારે ફરજ પડી રહી છે।